समुद्र राजा यजमल बोलावे समुद्र राजा यजमल बोलावे ए हालो वरुण करवाई तो हाले कन्हैयो आवे हो मारा ए हालो नो कन्हैयो आवे हो मारा एवं तो पापी पुजारी आज मारा भगत ने समुद्र अंदर फेंकी दीधा लाई निवार करो अने आज मारा भगत ने हया ने अंदर हिम्मत पाऊ माटे आज निवार करे लाई ए जे आज जो जो रेला डीला ये हिम्मत हारी नो जाता ये तुम्हारी भारे जावे द्वारिका नो ना आज जो जो रेला डीला ये हिम्मत हारी नो जाता जय भैरा रे ये समुद्र सोनानी द्वारिका रचू ये भगत ने लाबू सोनला मंदिर भैरा रे समुद्र सोनानी द्वारिका रचू जय मधुरी मुरली थी लाडी लाड करोता करूं मारा देवड़िया नी माय मधुरी मुरली थी लाडी लाड करोता कोयरा आज प्रभु ની લીલાથી તરવા લાગ્યા છે શું મારો દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક દરિયાની અંદર રાજ કરતો છે સામે કોઈ નગરી દેખાય છે પ્રભુ હિંડોળે હિંચકી રહ્યા છે એટલું જ નહીં પરંતુ પ્રભુના મનમુખ બને ઉદાસ છે લલાટે પાટા બાંધ્યા છે રુધિરની ધારા વરસી રહી છે મનુષ્યની માથે પાટા હોય છે આજે પ્રભુને શેના દુઃખ પડ્યા છે લાવ જરા પ્રભુને પૂછું ए जिया वाला लाटे पाटारे प्रभु तमे सेना रे बांधा आवा तमने कोणे मारा ललाटे पाटारे प्रभु तमे सेना रे बांधा आज लाडी लो गोतो गोतो मारे लाड कुमरे हाँ प्रभु ये आयो मोने लाडो जमाड़वाने का लाडो होना मारो बाथी नमणा कोईटा भक्तराज झूठी शा माटे बोलो छो प्रभु सच्ची बात करू छो भक्तराज लाडो रे पार्वती नमणा नो
હાચે હાચું બોલી જાને મારતા કાનુડા રે કાનુડા રે આજ લાડુ રે પાર્વતી નમણા નો રાય ફોટા અરે જાણો છો ભક્તરાજ ભક્તરાજ આજ ભક્તોથી કોઈ થોડી ભૂલ હોતી હશે ભક્તરાજ હે ભક્તરાજ એ તો આજ મારે લાડુ જમતા થોડી વાર લાગી ભક્તરાજ એટલું નહીં ભક્તરાજ કે આજ પાપી પૂજારીએ તમને આજ ઘોર સમુદ્ર અંદર ફેંકી દીધા હા પ્રભુ હે ભક્તરાજ કારણ કે આજ જે તમે પથ્થરની મૂર્તિ સમજી આજ દ્વારકાની અંદર મને જમાડી રહ્યા હતા ને ભક્તરાજ હા પ્રભુ હે ભક્તરાજ તમને આજ હયાની અંદર વિશ્વાસ નતો કે આજ આ પથ્થરની મૂર્તિની અંદર કોઈ સ્વયં ભગવાન હશે પણ ભક્તરાજ આ જગતની અંદર સૃષ્ટિની અંદર કણે કણની અંદર આજ પોતે બિરાજમાન હો છો ભક્તરાજ કદાચ ખરા દિલથી મને ભજાઈ જાય તો સ્વયં એની વાર કરું છું ભક્તરાજ માટે આજ તમે સમુદ્ર વિલાવવું પડે ને એનું કારણ ભક્તરાજ એ છે કે આજ પાપી પૂજારી તમને સમુદ્ર અંદર ફેંકી દીધા ને એ મારી લીલાયું હતી હો ભક્તરાજ પ્રભુ હે ભક્તરાજ આજ તમારો આટલો ગુનો તો હું માફ કરું છું ભક્તરાજ પણ હવે પછી આવી ભૂલ ન કરતા ભક્તરાજ બોલો પ્રભુ હે ભક્તરાજ જવા દો બધી વાતને અને પેલા તો તમે મને એ કહો કે છેટ આજ રાજસ્થાન છોડી મારવાડ જેવી ધીંગાધડી છોડી અને પોકરણગઢ છોડી આજ મારા દ્વારકાને આવવાનું કારણ તો કહો ભક્તરાજ દ્વારકા આવવાનું કારણ તો કહો ભક્તરાજ અરે પ્રભુ કહે આપ તો ભક્તરાજ. જાણો છો પ્રભુ છતાં આવી કસોટી ભક્ત અજમલ શા માટે કરો છો પ્રભુ હે ભક્તરાજ હું જગતની અંદર સૃષ્ટિની અંદર હંધુય જાણું છું હો ભક્તરાજ તમારા મુખેથી સાંભળવા માંગુ છું ભક્તરાજ તમારા મુખેથી સાંભળવા માંગુ છું તો સાંભળો પ્રભુ કહે સ્વાર્થ અને ભક્તરાજ. પરમાર્થ માટે અજમલ ભટકે છે પ્રભુ હે ભક્તરાજ આમાં મને કઈ ખબર ના પડી કે કયો તમારો સ્વાર્થ ને કયો તમારો પરમાર્થ માટે આ કાનુડાને સત્ય વાત કરો ને તો મને ખબર પડે ભક્તરાજ નકર આમ ખબર ના પડે કયો તમારો સ્વાર્થ ને કયો તમારો પરમાર્થ માટે વિગતવાર કહો કૃષ્ણ કનૈયા તો ખબર પડે ભક્તરાજ હા પ્રભુ સ્વાર્થ કહેતા કે હું પાપી પેટે વાંચ્યું છું પ્રભુ અને પરમાર્થ કેતા ભક્તરાજ પરમાર્થ કહેતા એ પ્રભુ કે બાર ગૌની ધરતી માથે ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ તો તેમના કોઈ ઉપાય કરો મારા નાથ હે ભક્તરાજ એ તો જ્યારથી તમે સમુદ્રને ડૂબવા લાગ્યા હતા ને ભક્તરાજ જ્યારે તમારી વાર કરીને ભક્તરાજ ત્યારથી મને ખબર હતી કે તમારે મનની અંદર કે તમે પુત્રની આશા જ આવ્યા છો ભક્તરાજ પણ ભક્તરાજ તમારી ભક્તિથી અતિ પ્રસન્ન છો હો હે ભક્તરાજ માટે આજે જો મારા દ્વારે આવ્યા હોય ને તો તમને નિરાશ તો ન જવા દો ભક્તરાજ
આ કૃષ્ણ કનૈયો તમારો પોતે વાંચ્યાનો મેળો ભાંગશે હો ભક્તરાજ. માટે આજ અમારા ડાલીનું પેલું એવું પુષ્પ આપું છું ભક્તરાજ, જેથી કરી આજ તમારા વાંચ્યાના મેળા આ સ્વયં અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર ભાંગશે હો ભક્તરાજ. લે અમારો અમારા ડાલીનું પેલું પુષ્પ આપું છું ભક્તરાજ. હા પ્રભુ. એવા અમારો એ ડાલીના પેલા પુષ્પયા પૂરે કરજો નમ નમમાં એ જ માં આજ એ ધીરે એ કરીને હળગારી આવો છે. એવા યમો કરજો નમ નમમાં એ જ માં આજ ભાંજિયા આના મેળા મેં તો ભાંજિયા. ભક્તરાજ આજ અમર ડાલીના પેલા પુષ્પ આપ્યા છે ભક્તરાજ, જેથી કરી આજે તમારો સ્વાર્થનું કામ કર્યું છે ભક્તરાજ. માટે તમારા મન ઉદાસ દેખાય છે હો ભક્તરાજ. જે પણ વાત હોય ને કઈ સંભળાવો કૃષ્ણ કનૈયાની, તમારી ઉપર અતિ પ્રસન્ન છે હો ભક્તરાજ. મનની અંદર કોઈ સંકોચ ન રાખતા ભક્તરાજ, જે જોઈએ ને તે માંગી લે. કૃષ્ણ કનૈયા તમારા પર પ્રસન્ન છે ભક્તરાજ. હા પ્રભુ. જગતમાં કીધું છે મારા નાથ કે 100 રૂપિયા વાળો નો કહેવાય, એક પુત્ર પુત્ર વાળો નો કહેવાય. પ્રભુ એક પુષ્પનું વરદાન લઈ ફરીને મારી મારવાડની ધરતી પર જાવ ને તમારી રેત મને મેણું મારે કે રાજવી અજમલ તો સ્વાર્થ છે, તો સ્વાર્થનું કામ કરી આવ્યો પ્રભુ, પરંતુ મારે પરમાર્થનું કામ બાકી છે પ્રભુ. પરમાર્થમાં પ્રભુ આ પોતે જ મારી ઘરે દીકરો બની અવતાર લ્યો પ્રભુ. હે ભક્તરાજ, શું વાત કરો છો ભક્તરાજ? આજ મારા જેવો પુત્રો ક્યાંથી લેવું ભક્તરાજ? 14 ધૂણાની અંદર જગતની અંદર મારા જેવો તો બીજો કોઈ નથી હો ભક્તરાજ. મારા જેવો તો હું એક જ છું ભક્તરાજ. તો આજ તમારે અવતાર ધારણ કેમ કરું ભક્તરાજ? હા પ્રભુ, બીજા પુષ્પ એવા આપો પ્રભુ કે જે જગતની અંદર પૂજવા લાયક હોય પ્રભુ. બાકી આવા દીકરા મારે જોતા નથી પ્રભુ. ના ભક્તરાજ, તમારી વાત પણ કેવી સત્ય છે ભક્તરાજ કે 1 રૂપિયો કોઈ રૂપિયા વાળા નો કહેવાય ને, એક દીકરી કોઈ દીકરા વાળા નો કહેવાય ભક્તરાજ. હા પ્રભુ, એ તો હું પણ જાણું છું ભક્તરાજ. પણ ભક્તરાજ ખરેખર આજ તમારી પર અતિ પ્રસન્ન છું ભક્તરાજ. તમારી ભક્તિથી અતિ પ્રસન્ન છું. માટે આજ તમારે અવતાર તો ધારણ કરું ભક્તરાજ. એ પેલા તમારે આજ મને જમણા હાથનું વચન આપવું જોઈએ ભક્તરાજ. પછી આ કૃષ્ણ કનૈયો તમને વાત કરે ભક્તરાજ. પછી અમર ડાલીના બીજા પુષ્પ આપો ભક્તરાજ. અરે પ્રભુ, હું પણ તમને વચન આપું છું પ્રભુ. ભક્તરાજ, વચન આપતા પેલા 100 વખત વિચાર કરજો ભક્તરાજ. કારણ કે વચન આપવાને બહુ સહેલા છે, પણ એ નિભાવને બહુ દોયલા છે ભક્તરાજ. માટે 100 વખત વિચાર કરી અને પછી વચન આપજો ભક્તરાજ. પાછળથી પસ્તાવાનો વારો આવે ને એવું ન થાય રાજવી અજમલ. હા પ્રભુ. વાહ ભક્તરાજ, તું મને વચન આપો ભક્તરાજ. ભક્તરાજ, જો આજ વચન આપતા હોય ને ભક્તરાજ, આજે દ્વારિકાની અંદર જો મને વચન આપો ને તો વચનને જરૂર નિભાવજો હો. જે આજ વાત કરું છું ને ભક્તરાજ, તમે સાંભળજો હો કે ભક્તરાજ